આજે આપણે પંચાળાનું પહેલું વચનામૃત છે તેમાં જોઈએ તો એમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે. દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠ લોકનું ને તેથી ગોલોકનું સુખ અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અધિક છે. તો અહીં સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે મનુષ્યના જે સુખ છે એના કરતાં પશુના સુખ કરતાં મનુષ્યના સુખ અધિક છે, મનુષ્ય કરતાં રાજાના સુખ અધિક છે, રાજા કરતાં દેવતાના સુખ અધિક છે, દેવતા કરતાં ઇન્દ્રના સુખ અધિક છે, તેથી બૃહસ્પતિ અને બ્રહ્માનું તથા વૈકુંઠ લોકનું સુખ અધિક છે અને એના કરતાં પણ ભગવાનના સુખ અક્ષરધામનું સુખ અધિક છે. આવી રીતે જે વિચારને પામ્યો હોય તો તેને કોઈ પણ જાતનું દુઃખ આવે છતાં પણ એ દુઃખ લેશ માત્ર એને વિક્ષેપ કરી શકે નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.